ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે આપ સૌનું આજના મારા એક નવા ફ્રેશ વ્લોગમાં. તો આજે છે રજા, ફ્રાઈડેના અમારે રજા હોય છે ને અમે બધા આજે જોડે જ છીએ. મારો ભાઈ પણ આવેલો છે. તો અટાણના જમવામાં મેં બનાવ્યા છે મુઠિયા ઢોકળા. તો એકચ્યુઅલી મારા ઘરે થોડું ઉલટું ચાલે છે. બધાને રજા હોય, એના હસબન્ડને ઘરે હોય તો ફૂલ થાળી બનાવતા હોય છે કે જમી શકે બધા જોડે સાથે એમ. પણ મારા હસબન્ડ આવે છે લંચમાં રોજ, બાકી ટિફિન લઈને ઘણા જતા હોય છે. પણ મારે હસબન્ડ આવે છે લંચ ટાઈમે તો હું આડે દિવસે હું ફૂલ થાળી બનાવું છું બધું. પણ ફ્રાઈડેના થોડા લેટ ઉઠ્યા હોય, લેટ નાસ્તો પાણી થતો હોય તો હું પછી એકાદ બે વસ્તુ જ બનાવું છું, કારણ કે પોચાય પણ નહીં ને જમવાની ઈચ્છા પણ ન હોય, બંને હોય છે જોડે. એટલા માટે હું પછી એકા બે વસ્તુ બનાવું. ક્યારેક દાલ ઢોકળી કરી નાખું, થેપલા કરી નાખું, દાલ ફ્રાય કે જીરા રાઈસ કરી નાખું, એવું એકાદ બે વસ્તુ કરી નાખું ફ્રાઈડેના. પણ ફૂલ થાળી ન હોય ફ્રાઈડેના મારે, કારણ કે લેટ નાસ્તો કરી 11 વાગે તો નાસ્તો ચાલતો હોય તો પછી 1 વાગે જમવાનું ન ભાવે એટલું, એટલા માટે. તો ચલો આજ મેં મુઠિયા ઢોકળા કર્યા છે, કારણ કે ભાઈને પણ બહુ ભાવે છે. તો અમે જમી લઈએ ને પછી આજે અમે જવાના છે સાંજે શોપિંગમાં. તો મારો બ્લોગ પૂરો જોજો ને હું તમને બતાવીશ આખો દિવસ કે અમે શું શું કરીએ છીએ. તો ઢોકળા તો આપણે પહેલાં બની ગયા છે ને, હવે જમવા ટાણે હું એમાં વઘાર કરું છું. તો વઘાર માટે થોડું તેલ વધારે રાખવાનું છે આપણે વઘારમાં, ને પછી એમાં ઝીણા કાપેલો લસણ નાખી દીધું છે અને એમાં લીમડાના પાન પણ એડ કરી દીધા છે મેં. ને પછી ઉપરથી એમાં છેલ્લે થોડાક તલ નાખી દેવાના છે ને પછી બધા ઢોકળા એડ કરી ને બરાબર એને બધું મિક્સ કરી લેવાનું છે. ને થોડા ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એમાં થાવા દેવાના છે. ને પછી આપણે એમાં કોથમીરથી એને ગાર્નિશ કરી લેશું. તો તૈયાર છે આપણા આ મુઠિયા ઢોકળા. તો બસ જો અટાણે હવે બેસી ગયા છે જમવા માટે અમે બધા. તો જો અટાણે હવે પ્લેટ લગાવી લીધી છે ને જોડે મેં લીધી છે ખજૂર આંબલીની ચટણી અને સોસ ને છાશ તો હોય જ. અયાંશ પણ એ જ જમશે. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે હવે તૈયાર થઈને નીકળી ગયા છીએ અઝઈબામાં. એક રિયાલ સેન્ટર છે ત્યાં જવા માટે. તો નામ એનું રિયાલ સેન્ટર છે, પણ લગભગ રિયાલથી વધારે પ્રાઇઝની પણ વસ્તુ ત્યાં મળે છે. તો હવે જઈએ ને જોઈએ તો ખ્યાલ આવે ને પછી હું શેર કરું કે શું છે ત્યાં કલેક્શન ને કેવું છે બધું. ને અયાંશ જો ગાડીમાં બેસે એટલે એને કંઈક ખાવા જોઈએ, તો એ અટાણના બિસ્કિટ ખાય છે. ને બસ જો હવે અમે નીકળીએ છીએ. સાંજના 6 વાગ્યા છે. તો અહીંયા હમણાં ઉઠો તો રેડી કરીને એને તૈયાર કરી દીધો ને હવે અમે નીકળશું. પહોંચી ગયા છે આપણે આ રિયાલ સેન્ટરમાં ને આ અઝઈબા મોલમાં આવેલું છે અઝઈબામાં. ને આ એનો આખો મેન્સનો શૂ એરિયા છે. ને મેં પણ અયાંશ માટે એક શૂ સિલેક્ટ કરી લીધા છે. તો માંડ એની સાઇઝ મળી, કારણ કે નાના છોકરા હોય એટલે થોડો સાઇઝિંગનો ઇસ્યુ તો રહી જ, કાં મોટી મળતી ને કાં વધારે નાની મળતી. તો આ એક અમને પરફેક્ટ મળી ગયા ને કલર પણ સારો લાગ્યો, તો લાઇટવાળા છે તો લઈ લીધા. ને બસ પછી હવે એના કપડાં અમે જોતા હતા બધા, કારણ કે હમણાં અમે ટ્રાવેલિંગ કરવાના છીએ તો થોડા કપડાં વધારે જોઈએ ટ્રાવેલિંગમાં આપણે. તો એ એક્સપ્લોર કર્યું ને પછી આવી ગઈ હતી હું વુમન્સ સેક્શનમાં. તો ખૂબ જ સરસ કલેક્શન હતું બધું. આ બધું વુમનના ટોપ્સ ને બધું જીન્સ ને બધું બહુ જ ફાઇન હતું. લેગિન્સ ને મેં પણ શોપિંગ કરી લીધી છે ને ફાઇનલી અમારી કાર્ટ રેડી છે શોપિંગની બિલિંગ માટે. ને બિલિંગ કરીને થઈ ગયા હતા રિટર્ન અમે. રાત પણ વધારે થઈ ગઈ હતી, ટાઈમનો ખબર જ ન પડે આપણે શોપિંગ કરતા હોય અંદર એટલે. ને પછી આવી ગયા હતા જમવા. તો આજે અમે બહાર બેસીને ડિનર કરીએ છીએ. ને ડિનરમાં આજે અમે વડાપાઉં, ફલાફિલ ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધું મંગાવેલું છે. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે આવી ગયા છીએ ઘરે. 10:30 વાગી ગયા છે ને ખૂબ જ સરસ હતું. એ અઝઈબામાં છે રિયાલ સેન્ટર.
તેનું નામ રિયાલ સેન્ટર છે, પણ એમાં રિયાલ કરતાં કોસ્ટલી બધી વસ્તુ મળે છે, પણ બહુ સારી હતી. કપડાનું સેક્શન જ અમે એક્સપ્લોર કર્યું, તો ત્યાં બધી વેરાયટી મને બહુ જ ગમી ને બહુ હ્યુજ વેરાયટી હતી. આટલું કલેક્શન મેં જનરલી ક્યાંય જોયું નથી. ઇવન તો એમએક્સ મેક્સમાં જઈએ છીએ, જે સૌથી મોટું છે ને ફેમસ છે અત્યારે, તો એના કરતાં પણ મને આ ગમ્યું. ક્રાઉડ પણ ઓછું હતું ને હાલવા ચાલવાની જગ્યા પણ વધારે મળે. છોકરું આપણું દોડાદોડી કરતું હોય ને અકળાય નહીં ને એને પણ ગમે ખુલ્લામાં હાલવું હોય તો, ને ટ્રોલી લઈને પણ આરામથી તમે શોપિંગ કરી શકો. મતલબ એટલું ત્યાં સરસ વ્યવસ્થા બધી હતી ને સરસ બધું અરેન્જ કરેલું હતું ને ક્રાઉડ એકદમ ઓછું હતું, એટલા માટે પણ મજા આવી. નિરાતે શોપિંગ થઈ શકી, કોઈ ક્યાંય તમને નડે નહીં. બાકી તો એટલા રિયાલ સેન્ટરમાં તો બહુ ક્રાઉડ જોવા મળે છે જનરલી. એમાં પણ વીકેન્ડ હોય, ફ્રાઈડે ને સેટરડે, એટલે તો બહુ જ ક્રાઉડ હોય છે. તો અહીંયા તો અમને બહુ જ ગમ્યું ને અમે પણ ઘણી શોપિંગ કરી. ક્લોથ્સ લીધા છે મારા માટે, અયાન્સ માટે, પછી ચંપલની ને બધી ઘણું બધું શોપિંગ કર્યું. કારણ કે અમે હમણાં ઇન્ડિયા જવાના છીએ, તો ત્યાંથી પણ શોપિંગ કરશું, પણ ટ્રાવેલિંગ કરવાનું છે અમારે ને શોપિંગ ક્યારે ટાઈમ મળે અમને ખ્યાલ નથી. તો એટલા માટે અમે થોડીક વસ્તુ અયાન્સની મારે જે જોતી હતી અમે લઈ લીધી, કે ત્યાં જઈને તરત ટ્રાવેલ કરવાનું થાય તો પ્રોબ્લેમ ન થાય. પછી ત્યાંથી તો અમે લેવાના જ છીએ બધું. તો ચાલો હવે હું તમને બતાવું કે હું ત્યાંથી શું શું લઈ આવી છું. બે બેગ ભરીને અમે લાવ્યા છીએ બધી વસ્તુ. તો સૌથી પહેલાં હું તમને બધું ચંપલ ને બધું બતાવી દઉં. તો આ મારા ભાઈએ લીધા છે, તો 2.5 રિયાલના આવેલા છે, પણ સારી છે ક્વોલિટીને. તો એને પસંદ પડ્યા તો એને લઈ લીધા મારા ભાઈએ. પછી આયન્સ માટે લીધા છે, તો માંડ એની સાઈઝ અમને મળી. તો આ પણ બહુ સરસ છે, લાઇટિંગવાળા છે, સરસ લાઇટ થાય છે. તો આયન્સ પાસે શૂઝ નહોતા, તો આ શૂઝ અમે લાવ્યા. કલર પણ સરસ છે ને એક મેં મારા માટે લીધા છે. તો આ કંઈ પણ 1 રિયાલનું નથી, એના કરતાં મોંઘું જ છે, પણ ક્વોલિટી ને બધું બહુ સારું છે, એટલે મને ગમ્યું એટલે મેં બધું લઈ લીધું. તો આ બસ જો ચપ્પલ લાવ્યા 3 જોડી ને આવે છે આમાં બધા કપડાં. તો આ પહેલા તમારા હસબન્ડે સોક્સ લીધા છે એના. પછી છે આ એક ટોપ લીધું છે. આ બધું થઈ જાય ને તો પૈસા વસૂલ છે અત્યારે, કારણ કે બહુ સારા મળી ગયા છે. ઇવન મને ટી શર્ટ્સ નથી મળતા ક્યાંય, એ વધારે પ્લેન જ હોય છે. R&B માં ને હું જોતી હોઉં છું તો બધા પ્લેન વધારે હોય. તો આ ટી શર્ટ બહાર પણ ચાલે ને પછી ઘરમાં પણ ચાલે. તો એક આ ટી શર્ટ લીધું છે. પછી આ આખી પેર આવેલી છે, હમણાં એ રીતનું જ નીકળ્યું છે, આખી પેર જ મળે તમને. આ નાઇટ ડ્રેસમાં પહેરવી હોય તો પણ ચાલે ને ઘરમાં ચાલે. તો આખી પેર છે. પછી એક આમાં શોર્ટ્સ આવેલી છે, તો આમાં બોટમ આખું ફૂલ લેન્થનું છે ને એક આ પેર મેં લીધી છે. તો આ પણ નાઇટ ડ્રેસમાં બી ચાલે ને બહાર પણ ચાલે. તો આમાં ફૂલ પેન્ટ આવેલું છે. ના એનું ટોપ, એકલું ટોપ જીન્સ માટે પહેરો તો પણ સારું જ લાગવાનું છે. પછી હજી એક જોડી છે મારી. આ બધા થઈ જાય તો સારું, નકર પછી ચેન્જ કરવા જવું પડશે. તો આમાં પણ શોર્ટ્સ આવેલી છે ને આ એનું ટી શર્ટ છે. તો આ ટી શર્ટ ને શોર્ટ્સની પેર આખી નાઇટ ડ્રેસમાં ચાલે, ઘરમાં બી ચાલે, રૂટીનમાં બી ચાલે. હવે છે બધા આયન્સના કપડાં. આ એક પેર છે આયન્સની. એની બોટમ શોર્ટ્સ છે. પછી આ બીજી પેર છે. એમાં જીન્સ આવેલી છે, જીન્સની શોર્ટ્સ. ને એક એનું મિસ્ટર બીન વાળું લીધું છે. આ એક એનું મિસ્ટર બીન વાળું ટી શર્ટ છે. એની શોર્ટ્સ. પછી એક એની આ BB પ્લસની મિલ્કની બોટલ લીધી છે, કારણ કે બધી જૂની થઈ ગઈ છે, યુઝ કરે છે એટલે. પછી મારા ચશ્મા ખોવાઈ ગયા હતા હમણાં જેટ સ્કી કરવા ગયા ત્યારે, તો આ સેમ એવા જ છે.
મને એવા જ સૂટ થાય છે એટલે પણ આ કોફી કલરના છે. મારે ઓલા બ્લુ જેવો શેડ હતો ટાઈપ મેં ચશ્મા પણ લઈ લીધા છે ને સેમ ઘડિયાળનું પેરથી પણ એનો બેલ્ટ તૂટી ગયો હતો તો એવી મને મળી ગઈ તો એ મેં લઈ લીધી કારણ કે આમાં પણ મને સ્ક્વેર મોડલ જ ગમે છે એટલે તો મારી તૂટી ગઈ હતી તો સેમ ઈ જ છે ને ચશ્મા પણ સેમ ઈ જ છે પણ શેડ મને અલગ મળેલો. તો બસ આટલું અમે લઈને આવ્યા છીએ. બસ તો જો આટલી ખરીદી અમે કરીને લાવ્યા હતા તો કલેક્શન તો બહુ સારું હતું. ઘણી વસ્તુ મને ગમતી હતી તો પણ આ વખતે મેં બહુ વધારે થોડીક શોપિંગ કરી લીધી છે. બાકી જનરલી હું એક કા બે વધીને મેક્સિમમ ટી શર્ટ લાવું છું આવી રીતના રિયાલ સેન્ટરમાં કે જાઉં તો, કારણ કે ત્યાં ચેન્જિંગ રૂમ તો હોતા નથી ને કોઈ દી આજ દિવસ સુધી હું ચેન્જ કરાવવા પાછું લઈને આવી હોય ને પાછું બદલાવા માટે અમે કોઈ દી ધક્કા ખાધા નથી ને એવું અમને ગમતું પણ નથી ચેન્જ કરાવવું પછી. તો હું નથી લેતી. આમ તો વધારે તો મારી આ મોલમાંથી ને એમાંથી જ શોપિંગ હોય છે પણ આજે મને ત્યાં ટી શર્ટ્સ જોતા હતા રૂટીનમાં પહેરાઈને ટ્રાવેલિંગમાં ફાવે એવા તો મને ત્યાં મળી ગયા તો મેં લીધા છે. હવે જો બધા થઈ જાય તો સારું કારણ કે ટી શર્ટ્સ અહીં હું પહેરું છું તો વધારે પ્લેન જ દેખાય છે R&Bમાં ને હું જોઉં છું તો મને ગમી ગયા તો મેં આ વખતે લઈ લીધા છે બધા. ને ઘણી વસ્તુ મેં લીધી હતી તો પણ કાઢી પાછી ટ્રોલીમાંથી કારણ કે હમણાં મને સાઇઝિંગનો બહુ ઇશ્યુ આવે છે ડિલિવરી પછી. તો કારણ કે ડિલિવરી પછી બધાનું બોડી થોડું ચેન્જ થતું હોય વુમન્સનું તો એટલા માટે. તો બસ આજ માટે આટલું જ. અગર તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ.